ભગવાન વ્યાસજીએ જે જે કહ્યું છે તે કહેવાનો પ્રયાસ કરીએ. પહેલા પ્રયાગ તીર્થને પ્રણામ કરીએ. જે તીર્થને યાદ કરીએ તે તીર્થને યાત્રા કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. આ ये भाव से और आदर के साथ धर्म क्षेत्रे महाक्षेत्रे जहाँ गंगा यमुना और माता सरस्वती नित्य निवास करे છે, जहाँ कुंभ नहीं પણ जहाँ महाकुंभમાં अनेक तपस्वी संतो उपस्थित રહે છે. इसलिए प्रयाग तीर्थ कोई सामान्य तीर्थ નથી. शिव महापड़ा ग्रंथમાં કહ્યું કે પ્રયાગ તીર્થ સ્વયં બ્રહ્મલોકનો માર્ગ છે. આમાંથી ઘણા ભાઈઓ બહેનોએ પ્રયાગ તીર્થની યાત્રા કરી હોય છે. હવે આપણે પ્રયાગ તીર્થને પ્રયાગ તીર્થ જ કહેશું ને, કારણ કે ઘણા બધા શહેરો, ઘણા બધા સ્થાનોના નામ બદલવામાં આવ્યા છે. જે મૂળ નામ હતા એ ફરી પાછા આપણા દેશને મળવા લાગ્યા છે. તો ભાવ સે આદર કે સાથ ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે પ્રયાગ તીર્થની આ વંદના છે. धर्म क्षेत्रे महाक्षेत्रे गंगा कालिंदी संगमे प्रयागे परमे पुण्ये ब्रह्म लोकस्य ब्रह्म लोकस्य બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં સૂત પુરાણેજી ભગવાન મહાદેવની કથા કહે છે. બ્રહ્માજી સ્વયં બ્રહ્મલોકમાં નારદજીને ભગવાન મહાદેવની કથા કહે છે. બ્રહ્માજી કહે છે કે નારદ, વિશેષ તો નથી કહેતો, પરંતુ મહાદેવની જે કથા સાંભળે છે એવા પવિત્ર મનુષ્યનું દર્શન કરવા માત્રથી તીર્થજન્ય ફલની પ્રાપ્તિ થાય છે. જે મહાદેવની કથા સાંભળે છે તે દર્શનીય છે, એ તીર્થનું પ્રતીક છે, એ દેવતાઓનું પ્રતીક માનવામાં આવે છે. હે નારદ, અધિક કહેને સે ક્યા લાભ? જે માનવ ભગવાન મહાદેવની કથા સાંભળે છે એ માનવ સાક્ષાત રુદ્ર તુલ્ય છે, એ મનુષ્ય દર્શનીય છે. તેથી આપણે આપણા ભાગ્યને ખૂબ ખૂબ ધન્ય માનીએ કે મોટા દડવાના આંગણે ધીંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં આપણે સૌ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. પહેલા પણ કહ્યું હતું અને ફરી ફરી કહું છું, કથા એક સાધના છે, કથા એક અનુષ્ઠાન છે. અનુષ્ઠાન મતલબ અણુ, થોડા સા. ઠાન મતલબ પ્રતિજ્ઞા. અમને ઠાન લિયા કે 9 દિવસ પરમાત્મા અમે તારો મહિમા ગાશું અને સાંભળશું. ભક્તિ ભાવથી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરીએ. બ્રહ્મા નારદને કહે છે કે નારદ સાંભળો, આપ અત્યારે જે આંખ દ્વારા જોઈ રહ્યા છો, ઘનઘોર અંધકાર, સૂર્ય નહીં, ચંદ્ર નહીં, વાયુ નહીં, તેજ નહીં, આકાશ નહીં, સ્વયંભૂ પ્રકાશિત ચિદાનંદ રૂપમ શિવોહમ શિવો. એ નિરાકારમાંથી પ્રધાન પુરુષ, પ્રધાન પ્રકૃતિ, જેમને આપણે શિવ અને શક્તિ કહીએ છીએ. સનાતનની પરંપરા છે શિવ શક્તિની પરંપરા. શક્તિના અનેક રૂપોનું આપણે વર્ણન કરતા હોય છે. માતા ભવાનીનો મહિમા છે, મહાદેવના રૂપનું દર્શન થાય. જટા છે, ગંગા છે, ભાલમાં ચંદ્ર છે, ત્રિનેત્રધારી ભગવાન મહાદેવને આપણે દ્રષ્ટિપાત કરતા હોય છે. ત્રિશુલ છે, ડમરું છે, અંગ પર ભસ્મ છે, મૃગચર્મ ધારણ કરેલું છે. ભગવાન શિવજીનું વસ્ત્ર કયું છે કે ચરમાંબરમ શબ ભસ્મ વિલોપના. જો ગુરુ વશિષ્ઠ મહારાજે મહાદેવજીના માટે વર્ણન કર્યું છે, પરંતુ એક સંવાદનો વિષય છે.
ગુરુ વશિષ્ઠ મહારાજે તો કહ્યું કે શબ ભસ્મ મતલબ શમશાનની ભસ્મ. પુષ્પદંત મહારાજે પણ કહ્યું કે શમશાન ઈશ્વા કેળા સમરહર પિશાચા સહચરા સીતા ભસ્મ લે. પણ શિવ મહાપડ ગ્રંથની અંદર આટલું કોઈ ઠોસ પ્રમાણ શ્લોકાત્મક મળતું નથી. ભગવાન મહાદેવજીએ શમશાનની ભસ્મ લગાવી તો પહેલું શબ કોનું હતું? કોણ મૃત્યુ પામ્યું હતું? અને તેમને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો અને તેના અંગમાંથી બનેલી ભસ્મ શિવજીએ અંગ પર ધારણ કરી. તર્કનો વિષય ને તે સંવાદનો વિષય છે. એક મહાત્માજી કહેતા હતા કે દક્ષની પુત્રી સતી જ્યારે દક્ષે યજ્ઞ કર્યો ને યજ્ઞકુંડમાં બળીને ભસ્મ થઈ ત્યારે એ ભસ્મ શંકરજી પોતાના અંગ પર ધારણ કરી તો સંવાદ કરી શકાય છે કે સતી જો યજ્ઞકુંડમાં બળીને ભસ્મ થયા હોય તો શક્તિપીઠોનું પ્રાગટ્ય કેવી રીતે થયું? સ્વયં શિવજી સતીનું શબ લઈ હિમાલય પહાડોની કંદરામાં શબને હાથમાં ધારણ કરી, ક્યારેક હાથમાં, કભી ગોદ में, कभी खंभे पर निरंतर यात्रा करते रहे, विचरण करते रहे. कभी बैठ जाते तो गोद में शब रख कर बैठ जाते थे. विष्णु भगवान ने चक्र को छोड़ा और चक्र के द्वारा सतीना अंगना टुकड़ाओ થયા. જ્યાં જ્યાં સતીના અંગ ધરતી પર પડ્યા છે ત્યાં ત્યાં શક્તિપીઠોનું પ્રાગટ્ય થયું છે. જો સતી બળીને ભસ્મ થયા હોય તો શિવજી પાસેથી શબ ક્યાંથી આવ્યું? એ પણ સંવાદની અંદર કોઈ આર્ક નથી. મહાકાલેશ્વર અમે કથા માટે ગયા હતા. આજથી 25 વર્ષ પહેલા મેં વિરોધ કર્યો હતો કે શંકર ભગવાનને શમશાનની ભસ્મ નહીં ચડાવવી જોઈએ, જૂઠી વાત છે. ત્યારે મને ખબર નહીં હતી કે મહાકાલેશ્વર મહાદેવમાં શમશાનની ભસ્મ ચડે છે કે નથી ચડતી. ઘણા વર્ષો પછી મહાકાલેશ્વર મહાદેવ કથા ગાવાનું થયું ત્યારે મારા મનમાં પણ એક પ્રશ્ન હતો કે આ સવાર સવારમાં જે શંકર ભગવાનને શમશાનની ભસ્મ ચડાવવામાં આવે છે એ જૂઠી વાત છે. એ પણ હિંમત હોવી જોઈએ કોઈ કહેવાની, આપણી પાસે કોઈ પ્રમાણ હોવું જોઈએ. ત્યારે આમ તો રાત્રિના 12 વાગ્યાના દર્શન અને પૂજાની કોઈને પરમિશન નથી મળતી. ત્યારે ત્યાં 5 અથવા 7 બ્રાહ્મણો જ રહે છે મહાકાલેશ્વર મહાદેવના શિવાલયમાં, જો શયની આરતી તરીકે એ આરતીને ઓળખવામાં આવે છે. તો એ અવસરમાં મને એક પરમિશન મળીને રાત્રે મને ત્યાં રહેવાનો આ લઈ લો ને આડું થયા રહેવાનો અવસર પ્રાપ્ત થયો. જ્યારે અંદર જે મુખ્ય પૂજારીઓ હતા મહાકાલેશ્વર, રમણ ગુરુજી, મહેશ ગુરુજી, આ બધા મહાકાલેશ્વર મહાદેવના પ્રધાન પૂજારીઓ છે. તો મારે તેમને કહેવું ન પડ્યું અને એમને જ મહાકાલેશ્વર મહાદેવજી આ જે ટેલિવિઝનમાં જોયું રાતનું ચિત્ર છે. રાત્રિના સમયે મહાકાલેશ્વરમાં અંદર રહેવાની કોઈને પરમિશન નથી મળતી. આ શયન આરતી રાત્રિના સમયે હોય છે. પણ બહુ જ પ્રયાસ કરીને મેં પરમિશન લીધી હતી અને મને રાત્રિના સમયે મહાકાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં રહેવાનો અવસર પ્રાપ્ત થયો હતો, જે ઉજ્જૈન છે. જ્યારે એ રમણ ગુરુજીએ, મહેશ ગુરુજીએ સૌએ મને કહ્યું કે આ સમાજની અંદર એક એવી વાત ફેલાયેલી છે કે મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ ચડાવવામાં આવે છે. મંચ પર નથી સાંભળાતું. તો મેં કીધું મારા મનમાં પણ એ પ્રશ્ન છે કે ભાઈ મહાકાલેશ્વર મહાદેવને તમે શમશાનની ભસ્મ શા માટે ચડાવો છો? તો એ સવે પૂજારીઓ કહ્યું કે મહાકાલેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગને અમે પહેલાં પણ કોઈ શમશાનની ભસ્મ નથી ચડાવી, અત્યારે પણ કોઈ શમશાનની ભસ્મ અમે નથી ચડાવતા, આવતા સમયની અંદર પણ મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ નહીં ચડે. એટલું બધું ઈકો નહીં.
સમાજની અંદર એક ખોટી વાત ફેલાઈ ગઈ છે કે મહાકાલેશ્વર મહાદેવને સ્મશાનની ભસ્મ ચડાવવામાં આવે છે. પૂજારીઓએ એક દુઃખ વ્યક્ત કર્યું કે અહીંથી અમે કોઈને ભસ્મનો પ્રસાદ આપીએ છીએ, બહાર જઈને માણસે ભસ્મને ફેંકી દે છે. શા માટે? એ માણસના મનમાં એવો વહેમ છે કે મહાકાલેશ્વર મહાદેવને સ્મશાનની ભસ્મ ચડે છે. અને હજી પણ ઘણા માણસોના મનમાં એવો વહેમ છે કે મહાકાલેશ્વર મહાદેવને સવારમાં જે ભસ્મ આરતી થાય છે એમાં સ્મશાનની ભસ્મ હોય છે. એ જૂઠી વાત છે. વિશેષ પ્રકારે મહાકાલેશ્વર મહાદેવ પરિસરની અંદર ભસ્મ નિર્માણ કરવાનું સુંદર એક સ્થાન છે, જ્યાં શિવજીના પ્રધાન 5 મંત્ર બોલીને ગાયના ગોબર દ્વારા, અનેક ઔષધિઓ દ્વારા, જે પણ શાસ્ત્ર સંમત વૃક્ષના કાષ્ટ કયા છે એ બધા જ કાષ્ટનો ઉપયોગ કરીને વિધિવત ભસ્મ નિર્માણ કરવામાં આવે છે, જેને શિવાગ્નિ જનિત ભસ્મ કહેવાય છે. અને શિવાગ્નિ જનિત ભસ્મથી ભગવાન મહાદેવજીને ભસ્મ સ્નાન કરાવવામાં આવે છે, જે સવારમાં જે શિવજીને ભસ્મ ચડાવવામાં આવે છે. અને મહાકાલેશ્વર મહાદેવના મહંત છે વિદિતગીરીજી મહારાજ, અમારી ગિરી પરંપરામાં છે. યુવાન છે, ભણેલો સાધુ છે, વિદ્વાન સાધુ છે. કથામાં એ પધાર્યા હતા અને ઘણો નજીકથી સંવાદ પણ થયો. અત્યારે જે ટેલિવિઝનમાં જોવો છો, નાની ઉંમરનો સાધુ છે અને મહાત્માઓ ભણેલા હોય છે. બધા જ મહાત્માઓને એક સરખા આપે ન જોવા. વિદ્વાન હોય, ભણેલા હોય, સંન્યાસ લીધા પછી પણ ભણ્યા હોય છે. એવું નહીં કે ભણ્યા પછી સંન્યાસ લે. સંન્યાસ લીધા પછી વિશેષ પ્રકારે તેને ભણાવવામાં આવે છે, વિશેષ પ્રકારે તેને ટ્રેનિંગ આપવામાં આવે છે. તેથી આપણા માટે તો ગૌરવ છે. મોટા દડવાનું ગૌરવ અને મોટા દડવાની શિર મુકુટ કહેવાય આપણા મહાદેવગીરી બાપુ. ભણેલા સાધુ છે, સમજદાર સાધુ છે, સૂઝવાળા સાધુ છે. અને આપણા સૌ ઉપર મહાદેવગીરી બાપુની છત્ર છાયા છે. આપણે સૌ આપણા ભાગ્યની પણ સરાહના કરી કે આવા એક પવિત્ર વિદ્વાન અને જ્ઞાની, સમાજનું હિત કરનારા સંત આપણને પણ મળ્યા છે. તો આપ સૌને પણ કોઈ ક્યારે કહે કે મહાકાલેશ્વર મહાદેવને સ્મશાનની ભસ્મ ચડે છે, જરૂર સ્તોત્રમાં વર્ણન છે સ્મશાનની ભસ્મ, પરંતુ એવું કોઈ ઠોસ પ્રમાણ નથી કે શિવજીએ સ્મશાનની ભસ્મ લગાવી અને મહાદેવને સ્મશાનની ભસ્મ વાલી છે. અને બીજી પણ એક વાત મારે કરવી છે. ઘણી જગ્યાએ સ્મશાન ઉપર કૈલાસ શબ્દ લખવામાં આવે છે, એ પણ બહુ જ હળહળ જુઠ્ઠું છે. ઘણા સ્મશાનોની અંદર અમે કૈલાસ શબ્દને ત્યાંથી દૂર કર્યો છે. વિનંતી કરી ભાઈ, સ્મશાન ઉપર શા માટે કૈલાસ શબ્દ લખાવો છો? કૈલાસ કોઈ સ્મશાન નથી. આજે તમે સ્મશાન ઉપર કૈલાસ લખવા લાગશો તો કાલ હવારે કોઈ પોતાના ઘર ઉપર કૈલાસ નહીં લખે, કોઈ પોતાના બંગલા ઉપર કૈલાસ નહીં લખે. અને આપણા સૌરાષ્ટ્રમાં તો નામ હોય બહેનોનું, કૈલાસ બહેન. અમારા દસનામાં નામ હોય કૈલાસગીરી. તો કૈલાસ શબ્દ આપણે જો સ્મશાનના દ્વારા લખવા લાગશું તો આ શબ્દ અપમાનિત થઈ જશે. તેથી તમારા કોઈ પણના ગામમાં સ્મશાન ઉપર જો કૈલાસ શબ્દ લખેલો હોય તો બહુ વિનંતી સાથે મેં કહું છું, એ કૈલાસ શબ્દને ત્યાંથી હટાવો. કૈલાસ કોઈ સ્મશાન નથી. મહાદેવનો આ માટે શા માટે ઉપયોગ કરો છો તમે યાર? અને સમાજમાં મહાદેવ માટે જે ગલતફહેમી ઊભી કરવામાં આવી છે, કોઈના માટે નથી કરી. લોકો એવું સમજે છે કે કૈલાસ એ સ્મશાન, સ્મશાન એ કૈલાસ નહીં. સ્મશાન અને કૈલાસને કોઈ સંબંધ નથી. તે જે ટેલિવિઝન દ્વારા, ગિરિબાપુ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા જે મારા વહાલા ભક્તો સાંભળી રહ્યા છે,